ન્યૂઝમાં આપની સાથે હું છું ફાલ્ગુની। સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર નજર કરીશું, પરંતુ તે પહેલા એક મહત્વના સમાચાર નજર કરીએ। રાજ્ય પર મહાર થીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। ઉત્તર પશ્ચિમી પવનોને લીધે ઠંડીનો વર્તારો નોંધાઈ રહ્યો છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટી ચૂક્યું છે। નલિયામાં સૌથી નીચું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહાનગરોમાં રાજકોટ અત્યારે સૌથી ઠંડુગાર બન્યું છે। રાજકોટમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। અમદાવાદમાં પણ પારો ઉંચકાયો છે, જ્યાં 14.2 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે। ગાંધીનગર અને વડોદરામાં 13 થી 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ સુરતની અંદર 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 10.1, અમરેલીમાં 11.8, સુરેન્દ્રનગરમાં 12.2 ડિગ્રી અને ભાવનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં આટલા દિવસો ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું। હાલ પણ આ ધુમ્મસ યથાવત છે। તે તમામની વચ્ચે હવે ઠંડીનો પારો ગગડ્યો છે અને ફરી એક વખત રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। હાડ થીજવતી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે। આ સાથે જ લોકો સવારે પીણા પણ પી રહ્યા છે। ઠંડીથી બચવા માટેના ગરમ પીણાનો સહારો પણ લઈ રહ્યા છે, તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે। સૌથી ઠંડુગાર મહાનગર અત્યારે રાજકોટ નોંધાયું છે, જ્યાં 9 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે।